આગળ વાત કરીએ તો સુરતના લાલગેટ વિસ્તારના હત્યાના બનાવમાં પોલીસને એક મોટું સફળતા હાથ લાગી છે. હત્યા કરનારા 2 આરોપીઓ ઝડપાયા છે. પાણીની પાઇપલાઇન બાબતમાં આ બોલચાલ થઈ હતી અને આ બોલચાલ જે છે ઉગ્ર સ્વરૂપ બનતા હત્યામાં પરિણમી હતી. ગણતરીના કલાકોમાં જ હત્યા કરનારાઓની ધરપકડ કરી છે. પોલીસે વધુ રિમાન્ડ મેળવવાની જે તજવીજ હાથ ધરી છે. વાત કરીએ સુરતના લાલગેટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાની નજીવી બોલચાલમાં ઝઘડો કરીને હત્યા કરનાર 2 આરોપીઓ ઝડપાયા છે. આ બંને હત્યારાઓ હત્યા કરીને ફરાર થઈ ગયા હતા, જેથી પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર બંને ભાઈઓની ધરપકડ કરીને વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કાસ્ટીપુરાની અંદર રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર 2 ઈસમો મોહમ્મદ શહેજાદ અને મોહમ્મદ એજાદ બંનેની ધરપકડ કરેલી છે અને લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કાસ્ટીપુરાની અંદર